વિગતવાર સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં નયનની હત્યા બાદ સ્કૂલ પર તવાઈ બોલાવવામાં આવી છે। 7 ડે સ્કૂલ કે જ્યાં ડીઓએ નોટિસ ફટકારી અને 7 ડે સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો છે। સમગ્ર ઘટના અંગે 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે। આઈસીએસઈ બોર્ડની માન્યતા માટે પણ ગુજરાત સરકાર દ્વારા અપાતી એનઓસી રદ કરવા નોટિસ આપવામાં આવી તો સાથે વિજ્ઞાન પ્રવાહની શાળાની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે પણ ખુલાસો માંગ્યો છે। તો અત્યાર સુધી શાળાએ ઘટના અંગે કોઈ પ્રકારનો ખુલાસો આપ્યો નથી અને 7 ડે સ્કૂલની બેદરકારીની શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લીધી છે। તો નયનને સારવાર આપવા શાળાએ કોઈ પગલાં ન લઈ અને બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું ત્યારે અગાઉ અનેક વખત વિવાદ થયા છતાં ડીઓને જાણ પણ ન કરાઈ। તો ફરિયાદ અંગે પણ શાળા સંચાલક કે આચાર્યએ કાર્યવાહી ન કરી અને તપાસમાં આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો કરવા માટે શાળાને આદેશ આપવામાં આવ્યો છે। તો હાલ મહત્વના અપડેટ્સ આવી રહ્યા છે આ મામલાને લઈને કે જ્યાં ડીઓએ નોટિસ ફટકારી અને 7 ડે સ્કૂલ પાસે સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે। તો સમગ્ર ઘટના અંગે હાલ 3 દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કરાયો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, 7 ડે સ્કૂલ પર હવે તવાઈ શરૂ થઈ ચૂકી છે અને ડીઓએ નોટિસ પણ ફટકારી, શું વિગતો સામે આવી રહી છે? કોષાગ્ર નજર કરવા જઈએ તો જે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલની અંદર જે પ્રકારની ઘટના બની હતી એના ઘટનાના કારણે એક બાળકનું એટલે કે વિદ્યાર્થીનું જે છે તે મોત નીપજ્યું હતું। જો કે આ ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત જે છે તે શિક્ષણ જગતની અંદર જોવા મળ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી જે અમદાવાદની કચેરી છે તેના દ્વારા જે છે તે 7 ડે સ્કૂલને જે છે તે નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસની અંદર વિદ્યાર્થીના હત્યાને લઈને જે છે તે ફટકારવામાં આવી છે। શિક્ષણ વિભાગે જે છે તે શાળામાં બનેલી જે આ ઘટના હતી એ ઘટના અંગે જે સમગ્ર ખુલાસો કરવાનો આદેશ કર્યો છે। આ ઉપરાંત શાળા પાસે જે આઈસીએસઈ બોર્ડની જે માન્યતા હતી તે માન્યતા પણ જે છે તેના મામલે પણ ખુલાસો માંગ્યો છે। એનઓસી રદ કરવાની પણ નોટિસ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જે 7 ડે સ્કૂલની અંદર ગુજરાત બોર્ડ હસ્તકનું જે વિજ્ઞાન પ્રવાહની જે શાળાની માન્યતા મળી હતી તે પણ રદ કરવા માટેનો જે છે તે ખુલાસો માંગવામાં આવ્યો છે। અલગ અલગ એંગલને અલગ અલગ પ્રકારથી જે છે તે અત્યારે આ શાળાને નોટિસ આપીને આગામી 3 દિવસની અંદર ખુલાસો જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ દ્વારા જે છે તે માંગવામાં આવ્યું છે। ખુલાસો બાદ જે છે તે શિક્ષણ વિભાગ હજુ પણ વધુ કડક કાર્યવાહી જે છે તે શાળા વિરુદ્ધ કરશે। બિલકુલ આપણી સાથે મલ્હાર ડીઓ રોહિત ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સાહેબ, આપનું સ્વાગત છે ચૌધરી સાહેબ। પરંતુ સવાલ એ અત્યારે થઈ રહ્યો છે કે જે નયનની હત્યા પછી જે તાત્કાલિક રીતે શિક્ષણ વિભાગે હાલ કયા પગલાં લીધા છે? અત્યારે તો નોટિસ આપવામાં આવી પરંતુ આ ઘટનાને પણ ઘણા દિવસો થઈ ચૂક્યા છે સાહેબ। એના ઉપર અત્યારે જે રીતે શાળાના આચાર્યશ્રી, સંચાલક તેમજ એડમિન સ્ટાફ ઉપર પણ પોલીસ કેસ દાખલ થયેલો છે, એફઆઈઆર થયેલી છે, ગુનો નોંધાયેલો છે। તેમ એની સાથે સાથે જે રીતે ગંભીર બેદરકારીઓ દાખવી છે, જે બાળક જે છે લોહીના લથપથ થઈને પડ્યો હોય અને પૂરી સારવાર સમયસર ન આપી હોય, બરાબર, એ બાબતમાં ગંભીર બેદરકારી દાખવી છે। એ રિપોર્ટ શિક્ષણ વિભાગને મોકલી આપ્યો છે। એના આધારે અમે એને શાળાને મેનેજમેન્ટને અમે સોકોઝ નોટિસ એ આપી છે કે આપની એનઓસી જે છે એ જ્યારે ત્યારે આ આઈસીએસઈ બોર્ડ સાથે આપનું જે એફિલિએશન જોડાયું હશે આ સ્કૂલનું, ત્યારે એને ગુજરાત સરકારે જે એનઓસી આપી છે તેમ એને કેમ રદ ન કરવી, એમ કરીને અમે એઓના પાસે ખુલાસો માંગ્યો છે કે ભાઈ આપે આ જે બેદરકારી દાખવી છે એ ગંભીર છે, આપ શું કહેવા માંગો છો, બરાબર, એમને સાંભળવા જરૂરી છે। એટલા માટે એમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલી છે અને એમનો ખુલાસો માંગવામાં આવેલો છે। બિલકુલ। અને ચૌધરી સાહેબ, જે રીતે આઈસીએસઈ બોર્ડ સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે કે ફક્ત જે રાજ્ય સરકારની કાર્યવાહી છે તેને લઈને આપણે આ નોટિસ ફટકારાઈ કે આગળ વાત કરીએ? રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે, તમામ પ્રકારે પોલીસે પણ કાર્યવાહી કરી છે અને શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી કરી છે। હજુ આગળ જતા વધુ પગલાં લઈ શકાય છે। અત્યારે અમે એઓને સાંભળવા માટેની તક આપી છે કે ભાઈ આ બાબતે આપની એનઓસી કેમ ન રદ કરવી, કારણ કે આ રીતે બેદરકારી રાખવામાં આવે તો એ યોગ્ય નથી। ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટનામાં સંચાલક શ્રી, આચાર્યશ્રી અથવા તો એડમિન સ્ટાફે એને તાત્કાલિક સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવા માટેના પ્રયત્ન કરવાના હતા,
જેમાં બેદરકારી છે. એટલા માટે જ શિક્ષણ વિભાગે પણ એમને નોટિસ પાઠવી છે. એટલે કે અમે જિલ્લા કક્ષાએથીઓને નોટિસ પાઠવી છે અને એનો ખુલાસો માંગીશું. અને આગામી સમયમાં અમે શિક્ષણ વિભાગ અને મારી વડી કચેરી જે કોઈ આદેશો આપશે તે પ્રમાણે આગળ વધીશું. અને ચૌધરી સાહેબ, અગાઉ પણ અનેકવાર આ શાળામાં વિવાદો થયા હતા, તો ત્યારે તે સમયે શા માટે કાર્યવાહી ના થઈ? અગાઉ જયારે આવા કોઈ પણ પ્રકારની ઘટના જે છે એની ફરિયાદ અમારી કક્ષાથી આવી હતી. ત્યાં અમારી ટીમ પણ હતી. પેરેન્ટ્સ જે છે એ એમની બાઇકમાં અથવા તો ત્યાં એવું કહેતા હતા કે ભાઈ અમારા આ સ્કૂલમાં આવું ચાલતું, આમ ચાલતું હતું. પણ તમે જયારે આવું ચાલતું હતું તો તમે કેમ એની તમારી શાળા કક્ષાએ કરી, તમારી શાળાએ ના સાંભળી, તો જિલ્લા પ્રશાસન કે જિલ્લા શિક્ષા અધિકારી સુધી તમે કેમ એની ફરિયાદ ન કરી? મૂળ મુદ્દે એ બાબત પણ એમની એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જયારે તમારું કોઈ ના સાંભળે ત્યારે તમારે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી ફરિયાદ કરવી જોઈએ. હવે તમે જે ફરિયાદ કરો તો બીજી આગળની આ શાળામાં આવી અનિયમિતતાઓ હતી તો એના માટે લખીને આપો તો પણ અમે બસ કરવા. બિલકુલ ચૌધરી સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.